આણંદ શહેરમાં દબાણોને લઈને જ્યારે કલેક્ટર દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી, જેને લઈને આણંદ શહેરની ટૂંકી ગલીના દબાણો હવે સત્વરે એટલે કે કહી શકાય કે પરમનન્ટ માટે દૂર કરવામાં આવ્યા છે। આણંદ શહેરની ટૂંકી ગલીમાં ગત રાત્રિના રોજ કલેક્ટર દ્વારા ઓચિંતી મુલાકાત લીધી હતી અને અત્યારે જે આ ટૂંકી ગલીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે ટૂંકી ગલીના દ્રશ્યો જોતા એવું લાગે છે કે ટૂંકી ગલી જે હતી તે ટૂંકી ગલી નહીં પણ હવે પહોળી ગલી થઈ ગઈ હોય તેવા અત્યારે દ્રશ્યો સર્જાયા છે। ત્યારે બીજી તરફ કલેક્ટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે અધિકારીઓને કે હવે જ્યાં દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આ માર્ગ જે આપણે મારી પાસે જોઈ રહ્યા છો તે ગાંધી સ્ટેચ્યુથી આ જનરલ હોસ્પિટલ તરફનો માર્ગ છે, જે અવરજવર માટે ત્યાંથી જનરલ હોસ્પિટલ તરફથી આવતા વાહનો ટૂંકી ગલીમાંથી પસાર કરવા માટેની જે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ટૂંક સમયમાં જ કલેક્ટર દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેને લઈને ટૂંકી ગલીમાંથી વાહનોને અવરજવર લઈને પણ એ જાહેરનામું હશે તેવી પણ ચર્ચાઓ હવે ઉઠી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો હવે જે પ્રકારે ટૂંકી ગલીની અંદર